એટલે મેં કીધું પહેલા એકવાર મંગાવી લઈશું કેવી વસ્તુ આવે છે. એક્સિલન્ટ વર્ક. કડ હોય કે કપડા નવા નો પહેર્યા હોય હા. સન્માત છે. 32 ફીટ કરાવી. ઈ નો ફાવે ઈ મન નો ફાવે. ઈ મન નો ફાવે. બોલો એને બધું કાઢી નાખ્યું નોખું કરી નાખ્યું આમ જોવો મેં જો કાંઈ નોખું નથી. ભાઈ નવા કપડા પહેરીને રિહાઈ ગયો આ ખોટાડી આને ક્યાં પૂછ્યું મેં ભાઈ અમે ડિસ્કસ કરતા તો હું તમને કહી દઉં ને મારું માનો એનું રહેવાય થાય કરો મમ્મા મમ્મી અમારો ભાઈ કઝિન્સ નો કાફલો આવી રહ્યો છે જોરદાર ગરબા ચાલી રહ્યા છે અમારા લાયક ગ્રુપ કયું છે અને અમારી જેવું કયું છે આગવા બધું બેહી ગયું છે રાઈડ પાડું છું તો ભેગું નથી થતું. હે ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શોભા આહિર. બધા એકદમ નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. તો પહેલા મળી લેવી બાને આપણે. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? ઉઠી ગયા અમને? અમારા રામભાઈ પણ ઉઠી ગયા છે. અમારા રામભાઈને નાવા ધોવાનું નથી થતું. રામ હાય હાય કેતો કાનો હાય બોલ, હાય બોલો, બોલ તો ખરા હાય એમ. ટાટા ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? બસ સારું. આમ દવા લીધા પછી ફેર છે કે? હા તો વાંધો નહીં. અને અત્યારે જુઓ છો રામભાઈના દોસ્તાર પણ આવી ગયા છે ને આમ જુઓ કામ ઉઠીને તરત હો. બાકી એ કે મમ્મી ફ્રી ન થવી જોઈએ એમ. ફ્રી થઈ જાય તો પછી કેમ કે હાલશે. તો અત્યારે હું આવી ગઈ છું કિચનમાં અને મેં થોડી ઘણી વસ્તુ બ્લિંકિટમાંથી મંગાવી હતી. જોઈ લેવી કેવી વસ્તુ આવે છે, એમાં કેવી પ્રોડક્ટ છે. આપણે જે વસ્તુ મંગાવી હતી એવી જ આવે છે કે કંઈક અલગ ફેર છે. જો આપણે બનાના મંગાવ્યા હતા, પછી આ છે લીંબુ અને આ છે વટાણા. અહીંયા આપણે વટાણા લેવા જઈએ ને તો અહીંયા અમુકમાં દાણા હોય ને અમુકમાં ન હોય. આમાં તો એકદમ કમ્પ્લીટલી બધામાં દાણા છે અને લીંબુ એકદમ મસ્ત રસદાર છે. અહીંયા વસ્તુ લેવા જાય ને એની કરતાં બહુ મસ્ત વસ્તુ આવે છે અહીંયા બ્લિંકિટમાં. કેળાય બહુ મસ્ત આવ્યા છે. એટલે મેં કીધું પહેલાં એકવાર મંગાવી લઈશું કેવી વસ્તુ આવે છે કેવી નહીં. પછી આપણે એમાંથી ને શાકભાજી મંગાવવાના થાય છે. તો આપણને તો બહુ મસ્ત લાગ્યો બ્લિંકિટમાંથી. મસ્ત મજાની આપણી પણ મોર્નિંગ થઈ ગઈ છે. શોભાએ તો મસ્ત મજાનો બ્લોગ શરૂ કરી દીધો હતો. ત્યારે ભાઈ હું સૂતો હતો એટલા માટે શોભાએ વિચાર્યું કે ભાઈ એમાં શું છે હમણાં 2-3 દિવસથી શોભા જ બનાવે છે. મતલબ કે સ્ટાર્ટઅપ ઈ જ કરી દે છે કારણ કે ભાઈ લેટ ન થઈ જાય ને એટલા માટે. અને હું ભાઈ ક્યારેક ક્યારેક આળસ કરી જાઉં છું જે ભાઈ સારી વાત છે શોભા બનાવે છે ને માટે. બાકી અત્યારે અમારે રામભાઈ અહીંયા મસ્ત મસ્ત મોસંબી ખાઈ રહ્યા છે. ભાઈનું ધ્યાન છે અત્યારે ફૂલ ફોનમાં અને મમ્મીને બધા મસ્ત બેઠા છે. શોભાએ ભાઈ મસ્ત મજાનું જમવાનું પણ બનાવી નાખ્યું છે. અત્યારે તો એ ભાઈ હાલ આપણે ઉઠી ગયા છીએ એટલે સરખો કરી રહી છે બેડ. બતાવી દઉં તમને. વાહ શોભા વાહ, વેરી ગુડ, એક્સિલન્ટ વર્ક. કડ હોય કે જો ભાઈ એક બેડ હરખો કરવામાં ભાઈ એની કડ વહી ગઈ અને ભાઈ રંધાઈ તો બધું જ ગયું છે. તો ભાઈ મને અહીંયા બધું ભળાઈ રહ્યું છે પણ ભાઈ આ દેખાડવા કરતાં હું તમને શોભાના મોઢેથી સંભળાવું કે આજેના બપોરે મેનુમાં શું બનાવ્યું છે. તો બતાવો શોભા, સોરી જણાવો શોભા કે આજે બપોરનું મેનુ શું છે. દાળ ભાત શાક રોટલી. શાક શેનું કર્યું છે? સોળીનું સુકલ સોળી નહીં ચોળી. ચોળીનું. યસ, મસ્ત સૂકી એવી ચોળીનું શાક કર્યું છે ને ભાઈ મસ્ત મજા આવી જવાની છે જમવાની. બાકી હું શું કહેવાનો હતો, યસ શોભાએ ભાઈ હવે બ્લિંકિટમાંથી બધી ખરીદી કરવાની સ્ટાર્ટ કરી દીધી છે. મતલબ કે ભાઈ બહુ મજા આવી. એમાં તો બહુ મસ્ત આવે બધું સારી જ વસ્તુ આવે ને બ્લિંકિટ એટલે ભાઈ પ્રોપર આમ હજુ એને નામ બનાવવું છે એટલે બધી સારી જ વસ્તુ આપશે. એટલે મંગાવ્યા કરો હમણાં આપણે જ્યાં સુધી ખરાબ ન હોય ત્યાં સુધી. ખોટી ઠેલી ઉપાડીને આવી આવીને સાચી વાત છે. હું મંગાવ્યું હતું એ જણાઈ ગયો જરી. ઈ મેં આમાં જણાવી દીધું છે તો મને તો કે વટાણા કેળા અને લીંબુ. અને કેવી પ્રોડક્ટ હતી? બહુ મસ્ત. તો વાંધો નહીં. બ્લિંકિટનું કામકાજ સિરિયસલી એક નંબર છે. એટલા માટે ભાઈ શોભા આજે ટ્રાય કરી છે. મને તો ખબર પૂછવા આવી હતી, ઉઠાડ્યો મને કે મંગાવું કે ન મંગાવું. મેં કીધું મંગાવીને કહો ટ્રાય મારો, બધી વસ્તુમાં ટ્રાય મારો, સફળતા આપોઆપ મળશે. તો ભાઈ બ્લિંકિટમાં સિરિયસલી સારી વસ્તુ નીકળી છે. એનાથી ભાઈ અમને હાશકારો થઈ ગયો છે. અને હવે લગભગ મને એવું લાગે છે કે શોભાને મમ્મી ભાઈ માર્કેટમાં ધક્કા નહીં ખાય, મંગાવી લેશે આવી રીતના. નહીં મમ્મી, શું લાગે છે તને? હે સારી વસ્તુ છે ને તો આમાંથી મંગાવવું પડશે ને. હવે તો ખોટી ઠેલી ઉપાડવા જ આવી નહીં એમ. તો ભાઈ જોયું આવી રીતના કંઈક ચાકા જામ મસ્ત મજાનો શિડ્યુલ છે સવારનું. અને ગઈકાલનો બ્લોગ ભાઈ ન જોયો તો જોઈ આવજો. ફર્સ્ટ ડે હતો નવરાત્રિનો પણ આપણે કાંઈ શૂટ નહોતું કર્યું. આઈ એમ રિયલી સોરી કારણ કે ભાઈ આપણી સોસાયટીમાં એટલું ભાઈ વાઇબ નહોતી, એટલું ભાઈ કહેવાય ને કે હા પહેલો દિવસ હતો એટલે બધું કાંઈ હતું નહીં. બાકી 2 થી 3 દિવસ જશે ને એટલે ભાઈ ઓટોમેટિકલી સોસાયટીમાં ક્રાઉડ આવી જશે, વાઇબ આવી જશે ને બધા મસ્ત મજાના રમવા મળશે. પહેલાં બીજા 2 દિવસ છે ને હવે બધા શરમાતા હોય સોસાયટીમાં. નહીં મમ્મી? કપડા નવા નો પહેર્યા હોય હા સન્માત છે. શરમાતા હોય ને 4-5 દિવસ પછી મજા આવે. પછી મજા આવે. યસ, પૂરી થઈ જાય. ત્યાં તો પૂરી થઈ જાય ભાઈ. હજી માન મજા આવી હોય ને ત્યાં પૂરી થઈ જાય પણ કંઈ વાંધો નહીં.
મસ્ત મજા કરાવતા રહીશું અને આજે પોસિબલ હશે તો આપણે આજે ક્લિપો લઈશું નાખશું મજા કરાવશું તમને. રામભાઈ અમારા વયા ગયા છે નીચે રમવા માટે અને સાથે સાથે અમે બેસી ગયા છીએ જમવા. મતલબ કે ભાઈ રામભાઈ નથી ને ત્યાં મસ્ત મજાનું અમે જમી લઈએ. જમવામાં ભાઈ મેં તમને આગળ કીધું પ્રમાણે મસ્ત ચોળીનું શાક, ભાઈ મસ્ત ગાજરવાળા રાઈસ સાથે જીરા રાઈસ, ગરમા ગરમ રોટલી, પાપડ, કાંદા અને મસ્ત ખાટી ખાટી છાશ. ગઈકાલથી આપણે છાશ ખાવાની સ્ટાર્ટ કરી દીધી છે તો પણ હજી મને થોડુંક લાગે છે કે નોર્મલ શરદી છે. પણ ભાઈ છાશ વગર હાલતું જ નહોતું. ચાદુભાઈ એટલું બધું કંઈ ખાસ ભાવતું નહોતું બપોરે ને સાંજે જમવા સાથે. પછી મેં વિચાર્યું કે ભાઈ હવે જે થવું એ થાય. પણ જો કે છાશ પીધી પછી થોડીક શરદીમાં હા રાહત છે એમ. એટલે ભાઈ ગરમીની પણ શરદી હોઈ શકે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 2:30. અત્યારે હું મમ્મી અને શોભા ભાઈ મસ્ત મજાની રીલ્સો બનાવતા હતા અને ભાઈ દાંત કઢવીને મમ્મીને અને શોભાને તો ભાઈ આડા પાડી દીધા. આડા પેટમાં દુખવા માંડ્યું ભાઈ. ભાઈ રીલ્સો આવજો બધી એક નંબર જોરદાર. દાંત કાઢી નાખ હું કેટલો મમ્મી તું દાંત કાઢી નાખશું તો ખાશું હેનથી. સાચી વાત છે. 32 ફીટ કરાવી ઈ નો ફાવે. ઈ મન નો ફાવે. ઈ મન નો ફાવે. જોરદાર રીલ્સો બનાવી છે, મજા આવી ગઈ છે. અને અત્યારે શોભા કરી રહી છે સ્ટેન્ડ કહેવાય ને કે સરખું બોલો એને બધું કાઢી નાખ્યું નોખું કરી નાખ્યું. આમ જોવો છો કઈ નોખું નથી કર્યું. એમને નોખું થઈ ગયું બધું. એમને બધું નોખું થઈ ગયું. આ બાળક પહેલાં હાથે ફિટ કર્યું ને આને કાઢ નાખ પહેલાં. આને આમ સાવા દે મંદિર. હવે આને અહીંયા ચડાય. હા આને કહેવાય બુદ્ધ્યું સોડિયુંની જે અહીંથી કંટ્રોલ થતી હોય છે. હું તમને 2 બુદ્ધિ દેખાડતો 2 મગજ દેખાડતો. દેખાડી દીધા ને એમ જોઈએ. હાલો હવે ઊંચું કરે ને ઊંચું કર. ઢીલું છે ને હવે ઢીલું છે કડક કર્યું. હવે આને આમ ધક્કો મારવાનો. એ આઈનું છે એ અહીં સ્ટેન્ડ ચડાવી આવડું જે છે ને. અરે બાળક આમ કઈ બુદ્ધિ હતું વિચારીને કર બધું. કાંઈ વાંધો નહીં. તો ગાઈઝ મસ્ત મજાનું શોભાને તો સ્ટેન્ડ આપણે સંકેલતા શીખવાડી દીધું છે. તો હવે એ શોભા સ્ટેન્ડ મૂકી દેશે રૂમમાં. કારણ કે ભાઈ જે રૂમમાં જઈ રહી છે ને સૂવા માટે એ જ રૂમમાં એ સ્ટેન્ડને આપણે મૂકીએ છીએ. તો એ લેતી જશે બધું. આપણે માઇક સરખું મૂકી દઈએ અને આખું પાઉચ આપણે ભાઈ કેમેરાનું પાઉચ છે ને આખું એ સરખું એવું મૂકી દઈએ સાચવીને. બપોર પછીના વાગી ગયા છે 5 અને ગાઈઝ અમે જે પાર્સલ મંગાવ્યા હતા મતલબ કે રામભાઈ માટે, મારા માટે, શોભા માટે, ઈશાન માટે એ ભાઈ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. અને જો રામભાઈનું ભાઈ પહેલું વેર આવી ગયું છે. દીકો 1 મિનિટ આમ આગળ ઊભો હાઈ કરો એકવાર. બસ અહીં ઊભો હાઈ કરી દો. એ ભાઈ નવા કપડાં પહેરીને રિહાઈ ગયો. એકવાર ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કે રામભાઈનું નવું આઉટફિટ કેવું લાગે છે. અલે મારો દીકો હાલો ભાઈ સિરિયસલી અમને તો બહુ જ એટલે બહુ જ મસ્ત લાગે છે. એકવાર હું તમને ફોટામાં બતાવું. હા પહેરાયું પછી સારું લાગે છે. અને આ છે રામભાઈનો ફાઇનલ લુક. યસ એકવાર કોમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગે છે ભાઈ. મારો દીકો હાઈ ગલો કે પેલા હાલે ની ઊભો થઈ જા બસ હાઈ કરો હાઈ કરો હાઈ કરો હવે હું પપ્પા ઉતારે લાઈવ મોબાઈલમાં ઉતારે. હાલો બાને દેખાડી આવી નવા કપડા. હાલો હવે અમે જઈએ રૂમમાં અને રૂમમાં જઈને એકવાર બતાવી દઈએ મમ્મીને. કારણ કે ભાઈ મમ્મીને હજી જોવાના બાકી છે. હાલ અહીંયા આપો અહીંયા ભાઈ. રામભાઈ તો પાછળ પડી ગયો છે. મમ્મી અમારા હજી સૂતા છે તો મમ્મી ઉઠી જાઓ. તમને એક વસ્તુ બતાવવાની છે. મમ્મી તો ભાઈ ધોમ ધોકાર નીંદરમાં છે. કેવો લાગે છે હે? એક જોડી આવી હજી તો. આ બરોબર જ છે ને. એ રામ કાશમાં જો તો કેવો લાગે. હાલ કાશમાં જુઓ. બાજુ એનું રિએક્શન લેવાનું તો બાકી છે. કેવા લાગે છે દીકો? જો રામ કેવો લાગે છે? અરે વાહ કેવો લાગે છે રામ? મસ્ત લ્યો એને દેખાડા પગ મોઢો મત નાખી દીધું. તો મમ્મી કેવા લાગ્યા? મસ્ત છે ને? શું વાત છે. તો ભાઈ બધાને બહુ જ કપડાં મસ્ત લાગ્યા છે અને સિરિયસલી લાગે છે પણ એટલા મસ્ત. બપોર પછીનો મસ્ત મજાનો કહુંબો આવી ગયો છે ભાઈ. મમ્મીએ બનાવ્યો છે એટલે હશે ભાઈ આદુની માત્રા જાજી અને આવી જશે મજા. ભાઈ તમારી શરદી જે પણ કાંઈ ભાઈ જામેલી હોય ને 3-4 દિવસની આદુવાળો ચા પી લેવાનો મસ્ત ભાઈ ઘાટો રગડા જેવો. એટલે ગમે એવું હોય ને ભાઈ જતી જ રહી. તો ચાલો આપણે મસ્ત મજાનો ભાઈ ચા એન્જોય કરી લઈએ. તો મમ્મી ક્યાં બાટલી ઉપાડીને ક્યાં ભાગ્યા?
નહીં, બા આવે, હો, બા આવે. ક્યાં જવું છે, ક્યાં જવું? આમ તો અત્યારે મમ્મી જઈ રહી છે રામભાઈને લઈને બહાર, અને શોભા અને અમે ડિસ્કસ કરતા હતા કે રાતે જમવામાં શું જમવું છે, રાઈટ ને શોભા? હાલો, બા. નો બા ખોટાડી, આને ક્યાં પૂછ્યું મેં? ભાઈ અમે ડિસ્કસ કરતા હતા, હું તમને કહી દઉં ને, મારું માનો એનું રહેવા જો. મારું માનો હા સારું, હું ડિસ્કસ કરતા હતા. કે હું બનાવવાનું છે. જોયું, બોલી ગઈ ને, ડિસ્કસ કરતા હતા એમ, હું બનાવવાનું છે એના ઉપર ડિસ્કશન ચાલતું હતું. આને કહેવાય ખોટું બોલતા જ નથી આવડતું. બહુ આવડે મને ખોટું બોલતા. તમારા પાસે શીખી. હે ભાઈ હું નથી ખોટું બોલતો હો ભાઈ, આની જેટલું તો નથી જ બોલું પણ આની જેટલું જ નથી જ દુનિયામાં બોલતો. ખોટું બોલે ને તો જ આગળ વધ્યું નકર વાહ, નહોતું થયું. વેરી ગુડ, શાબાશી આપી દઉં. બાય ધ વે આજે રાતે શું બનવાનું છે એ જણાવી દો. થેપલા યસ, મસ્ત મજાના ભાઈ મેથીના થેપલા બનવાના છે. મેથી લઈ આવો. ભાઈ જો ભાઈ, મની ઇઝ એવરીથિંગ. પણ એ મનીની જ મેથી આવશે, એ પડી ગયા. તો ગાઈઝ આપણે જઈએ, મસ્ત મજાની મેથી લઈ આવીએ. બીજું શું લાવવાનું છે? બસ કાંઈ નહીં, મેથી. રસોઈયા રામભાઈને ભાઈ કોઈને પણ ઓર્ડર દેવો હોય થેપલાનો તો તમે દઈ શકો છો. દીકો અહીંયા આમ જોઈ લે એકવાર, અહીંયા જોઈ લે તો, આમ જોતો આના પપ્પા, આમ જો. પપ્પા આમ જો એકવાર. પપ્પાએ શું કર્યું છે? એ ભાઈ કરે છે ઓલા ખાડાવાળી કરે. ખાડા નહીં, ઓલું શું કહેવાય, હાથીકડું ખૂતાડે, એમાં પોદલામાં હાથીકડું ખૂતાડે. તો ભાઈ અત્યારે રામભાઈનું તો કંઈક અલગ જ ચાલી રહ્યું છે. મમ્મી અત્યારે વણી રહી છે અહીંયા મસ્ત મજાના થેપલા, અને શોભા અહીંયા તળી રહી છે. અને ભાઈ આટલા થેપલા કંઈક મસ્ત મજાના રેડી થઈ ગયા છે. સાથે આજે ભાઈની જે લાલ ચટણી લસણવાળી, હું લાવો લઈ અને હું લાવ્યો તો લીલી ચટણી. આ પણ આ ભાઈ હૈદબારી તીખી છે એટલે એને મુલતવી રાખી છે. તો શોભા બોલો. કેવી ગરમી થઈ રહી છે? સરી કે નહીં, ઠંડી વાય. તો વાંધો નહીં, તો સ્વેટર પહેરી લેજે. હો, સ્વેટર પહેરી લેજે. અત્યારે હું ને રામભાઈ રમતા હતા નીચે, તો હજુ જસ્ટ રામને લઈને આવ્યો છું ઉપર, કારણ કે શોભાનું એક મસ્ત મજાનું પાર્સલ આવી ગયું હતું. એટલા માટે આજે ભાઈ 2 પાર્સલ આવી ગયા. જુઓ જો, શોભા માટે નાઇટ ડ્રેસ મંગાવ્યો હતો, અને ભાઈ નાઇટ ડ્રેસ છે સિરિયસલી એક નંબર એમ. કાપડ ભાઈ આમાં હાથમાં પકડીએ ને તો આમ ફીલ થાય કે ભાઈ કંઈક કાપડ છે નાઇટ ડ્રેસનું એમ, મસ્ત મજાનું. બાકી શોભાનો નાઇટ ડ્રેસ આવી ગયો છે ફ્લિપકાર્ટવાળા તરફથી. આપણી હજી ઘણી બધી વસ્તુઓ આવવાની છે, તમે ભાઈ જોઈને મજા જ આવ્યા કરશે. વસ્તુ આવે ને એ પહેલાં આપણે ભાઈ મસ્ત મજાનું જમશું, બરોબર ને? હજી તો વસ્તુ આવવાની બહુ વાર બહુ છે. વાર છે ભાઈ, બહુ. 1 તારીખ સુધી વસ્તુ આવશે, 1 તારીખ સુધી. મસ્ત મજાના થેપલા લઈ લીધા છે, સાથે ભાઈ મસ્ત લાલ ચટણી પણ લઈ લીધી છે, અને આપણું ચા દૂધ પણ આવી ગયું છે. તો એને ખેંચી લઈએ આપણી સાઈડ. શું વાત છે, દાદાએ તો એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. અને આપણી સાથે બેસી ગઈ છે શોભા જમવા માટે. બા પણ સાથે બેઠા છે ઓબ્વિયસલી. મમ્મી જમશે થોડીક વાર રહીને. જુઓ જો, મમ્મી રમાડી રહી છે રામભાઈને ત્યાં. ઓ માય ગોડ, સોરી ગાઈઝ. સી રામભાઈનું ત્યાં મસ્ત મજાનું ડિનર ચાલી રહ્યું છે, અહીંયા અમારું ચાલી રહ્યું છે. તો બંનેનો એક સાથે ડિનર થઈ જાય એ જ સારી વાત કહેવાય. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. એક બટાટો, એક ઈંગલા લેવા, બટાટા લેવા, એક કોબી લેવી. આ કોબી શાકભાજી વાળા માસી આવા લાગે. લેતા ઈ. હું રાખો છો? કોબી દડો. કોબિંદર પલ્લી જો દીકા, આમ તો જો પલ્લી જો. હા પલ્લી જો, આવી જોઈ લ્યો ઉપર ચડવા. હજી એને આમ તો જો કેટલું છે ને ઓલું, એનામાં સ્ટેમિના કાંઈ ખબર જ નહીં પડતી. કયું નો રમતો તો હજી રમવું છે. ઉંમરમાં નાના છે ને મગજમાં મોટો થઈ ગયો છે. હા હા એવું જ છે ને. ભાઈ એને જોતો છે કેમેરો. આમાં ઉતર તું, આમાં ઉતર, બસ એમાં ઉતર તું, નીચે નહીં નાખતો, નકર નથી દેવું. જો હાઈ કર દે પેલા, બેઠા બેઠા હાઈ કર. હરકું કર, હરકું કર. હાઈ કરો, હાઈ કરો. Papa, મમ્મા, Mami, દાદા, દાદા કે તો Papa, Papa, દાદા, દાદા. Papa, દાદા બોલ. Dada, કાકા. રાતના વાગી ગયા છે 9:15, અને અત્યારે હું નીકળી ગયો છું ભાઈ મેન્ટેનન્સના કામ બધા પતાવવા માટે. મતલબ કે ભાઈ આશીર્વાદવાળા મકાનનું છે ને ભાઈ, મેન્ટેનન્સ આવે છે દર મહિને 1000 રૂપિયા. તો મેં વિચાર્યું કે ભાઈ એક સાથે જ એનું મેન્ટેનન્સ ભરી દઈએ. તો અત્યારે જઉં છું એ બધું મેન્ટેનન્સ ભરવા માટે આખા વર્ષનું. અને આપણી સોસાયટીમાં પણ ભાઈ દર નવરાત્રિએ મેન્ટેનન્સ ઉઘરાવે છે, તો ત્યાં પણ એક સાથે આપી દઈએ. પછી આખા વર્ષ મેન્ટેનન્સની કોઈ મગજમારી જ નહીં. મેન્ટેનન્સને લગતા જે કંઈ પણ કામકાજ હતા એ બધા જ કામકાજ એકદમ કમ્પ્લીટલી થઈ ગયા છે. અને અત્યારે હું આવી ગયો છું ઘરે, અને ભાઈ આપણો સડનલી પ્લાન બની ગયો છે રમઝટમાં જવાનો. તો અત્યારે શોભા આપણા માટે ગોતી રહી છે ભાઈ કુર્તું. કુર્તું તો મળી ગયું છે, પણ એની ચોવણી નથી મળતી. તો શોભા કેમ થશે? આઈ નો તમને થોડીક લિટલ જલસી થતી હોય, પણ હાલ છે. હાલ છે.
ચલેગા નહીં દોડેગા. તો ભાઈ મસ્ત મજાની ચોયણી પણ આવી ગઈ છે. તો મસ્ત મજાના પહેરી લઈએ અને પછી તમને બતાવીએ કે ભાઈ કેવો લુક લાગે છે અને ભાઈ ક્યાં જઈએ છીએ એ પણ હું તમને આગળ જ કહીશ. એકદમ મસ્ત મજાનું ભાઈ પીળા જબરું કુર્તું પહેરીને રેડી થઈ ગયો છું. હમણાં નીચે જાઉં, હાર્દિકને એને ફોન કરું, એ પણ આવે છે આપણા કઝિન્સ, મતલબ કે મોટા બાપાના છોકરાને બધા. તો અમે બધા સાથે ભાઈઓ જઈએ, બધા કઝિન્સ, અને ભાઈ રમઝટમાં ધૂમ મચાવી દઈએ. મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. કેવીક મજા આવે છે અને કેવીક મજા કરીએ છીએ બધું જો તમને આગળ બતાવતો રહીશ. અત્યારે અમે નીકળી ગયા છીએ ભાઈ મસ્ત મજાની નવરાત્રીને સેલિબ્રેટ કરવા માટે. અને ભાઈ બધા કઝિન્સ આવી ગયા છે. જોવો અમારો ભાઈ કઝિન્સનો કાફલો આવી રહ્યો છે. હવે આપણે ક્યાં જઈએ છીએ હું તમને આગળ જ બતાવીશ. ત્યાં જઈને જોઈએ છે કેવું ક્રાઉડ છે, કેવી વાઇબ આવે છે. બધા કઝિન્સનો કાફલો છે અને આપણા થોડા ઘણા ફ્રેન્ડ્સ ત્યાં પણ છે. એટલે ભાઈ આપણું એક મસ્ત મજાનું સર્કલ બનશે ને એટલી મસ્ત મજા કરવાની છે ને વાત પૂછો માં તમે. હું કેવું મિત્રો, ઓલા મારા ભાઈઓ મજા કરવાની છે ને, તો વાંધો નહીં ભાઈ. જો ભાઈ બધાને જુસ્સો છે હેદ બારો. ફાઇનલી લેવાઈ ગઈ છે એન્ટ્રી અને ભાઈ અંદર આવી ગયા છીએ. અહીંયા બધા એકદમ મસ્ત મજાનું રમી રહ્યા છે. અને ભાઈ આ છે બધા મારા કઝિન. ભાઈ અહીંયા વાઇબ છે એક નંબર, જોરદાર ગરબા ચાલી રહ્યા છે. અમે અંદર તો પહોંચી ગયા છીએ પણ ભાઈ અમને જે દોઢિયા આવડે છે ને ગ્રુપ નથી મળતું અમને. તો અત્યારે અમે એ ગોતી રહ્યા છીએ. અને ભાઈ અહીંયા બધા રમે છે 31 ને એવા બધા અલગ અલગ જે સ્ટેપના દોઢિયા આવે ને એ બધા. તો પહેલાં તો અમે સર્વે કરી લઈએ કે અહીંયા અમારા લાયક ગ્રુપ કયું છે અને અમારી જેવું કયું છે. મસ્ત મજાના 2-3 ગ્રુપ હતા એ બધાને ભાઈ રમી રમીને શીખી નાખ્યા છે. અને ભાઈ ખૂબ મજા આવી છે. આજ વાત બધું બેહી ગયું છે. રાયડું પાડું તો ભેગું નથી થતું. શું કેવું તમારું? ભાઈ જામો પડી ગયો જામો. તો ગાઈસ અત્યારે આપણે લઈ લીધું છે એક્ઝિટ. ભાઈ બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. અને ભાઈ એકવાર હું તમને એન્ટ્રી બતાવી દઉં. અહીંયા ભાઈ જોવો છો સામેથી સુવર્ણ નવરાત્રી લખ્યું છે. એટલું મોટું કંઈક લખ્યું છે. મતલબ કે જો માણસ પ્રમાણે 21 અક્ષર છે. માણસ કરતાં લગભગ 10 ગણો મોટો છે. અને ભાઈ એન્ટ્રી છે એક નંબર. મજા આવી ગઈ સુવર્ણમાં. હવે જોઈએ છે કે કાલે પણ અમારો ક્યાં પ્લાન બને, સુવર્ણમાં જ બને છે કે કશે બીજે જવાનો બને છે. પણ ભાઈ આજે આવી ગઈ સિરિયસલી ખૂબ જ મજા. તો હવે આપણે જઈએ ગાડી પાસે. અને ભાઈ પહેલાં તો પાણી પીવું છે ધોમ. અંદર ભાઈ પાણી મોંઘું હતું એટલે અમે લીધું નહોતું. જો કે પાણીવાળા જ નહોતા આવ્યા, ગોઈતું હતું ધોમ. કોઈ વાંધો નહીં, ચાલો ફટાફટ જઈએ ગાડીએ. ગાડીને મારીએ સેલ અને પહેલાં ગોતીએ પાણી ઠૂચીએ અને પછી વિચારીએ કે શું કરીએ. નવરાત્રી રહીમાં પછી ભાઈ આ જો કસુંબો મળી જાય ને, કેમ કિશન? રહીમાં પછી આ કસુંબો મળી જાય તો મજા આવી જાય. એટલે તો આવ્યા છે મજા. ભાઈ એકદમ મસ્ત ચીલ્ડ છે. મસ્ત મજાનો ઘૂંટવાડી લઈએ. આપણા ભાઈઓ હજી ભાઈ વાટે ઊભા છે કારણ કે અહીંયા 3 થી 4 ક્લાસ જ હતા. એ અમને આપી દીધા છે કારણ કે અમે વહેલા હેર આવી ગયા હતા. અમારા ભાઈ બધા ભાઈઓ રહી ગયા હતા વાંહે. ક્યાં રહી ગયા હતા હાર્દિકભાઈ? ટ્રાફિક હા, ફોટા પાડવામાં રહી જાવ. જય અંબે. જય અંબે ભાઈ. વાહ, વાહ.
તો ભાઈ મસ્ત મજાનો રસ પી લે અને પછી જઈએ અહીંયાથી. આજે થઈ ગયો છે બીજો દિવસ અને ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. તો ગાઈઝ ગઈકાલે ભાઈ આપણે ગયા હતા નવરાત્રી રમવા, તમને ખબર જ છે આગળ તમે જોયું પ્રમાણે. ઘરે આવીને ભાઈ ડાયરેક્ટલી હું ઘરે ગયો બાથરૂમમાં, એ હદની ભાઈ ગરમી થઈ હતી. પછી ભાઈ મસ્ત મજાનો નાઈ ધોઈને સૂઈ જ ગયો હતો, કારણ કે ઘરે કોઈ જાગતું જ નહોતું. શોભાઈ ને એ બધા પણ 12:30 વાગ્યા સુધી સોસાયટીની વાડીમાં હતી અને કાલે ભાઈ પબ્લિક હતું વાડીમાં 300 જણા. એટલે ભાઈ ગઈકાલે અહીંયા પણ બહુ મજા કરી છે સોસાયટી વાળાએ. એટલે શોભાને એને પણ આવવામાં લેટ થઈ ગયું હતું. એ 12:30 વાગે આવ્યા હતા ને હું 1:15 યા તો 1:30 વાગે આવ્યો હતો. પછી ભાઈ મસ્ત મજાનો નાઈ ધોઈને સૂઈ જ ગયો હતો. અને હવે સાથે સાથે આવા જ આપણા નવરાત્રીના વ્લોગ આવતા રહેશે ભાઈ. ડેઈલી કશે ને કશે જઈશું અને મજા કરાવીશું. તો ગાઈઝ આજના વ્લોગને એની જ સાથે આપણે કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.